સમગ્ર ગુજરાતમાં છેલ્લા 18 દિવસથી ચકચારી બનેલા બગદાણાના જે નવનીત બાલદિયા જે કોળી યુવાન છે તેને મારવાનો જે મામલો છે તે દિન પ્રતિદિન છે તે વધતો જઈ રહ્યો છે, જેમાં અનેક નવા જે છે તે પ્રોગ્રામ થઈ રહ્યા છે। આત્મવિલોપનનો પણ ગઈકાલે જે છે તે કાર્યક્રમ આપવામાં આવ્યો હતો અને તેમાં જે સુરતના જે એક વ્યક્તિ છે શૈલેષ નામના વ્યક્તિ તેમજ જે બીજા અન્ય વ્યક્તિ છે તે બે લોકો છે પોલીસને ચકમો આપીને મંદિરના પરિસર સુધી, ત્યાં મંદિરના ગેટ સુધી પહોંચી ગયા હતા અને આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો। અને જે ડાઠા પોલીસના જે પીઆઈ છે તેને ઇન્ચાર્જનો ચાર્જ આપવામાં આવ્યો છે, સીએચ મકવાણા, તેઓ ઊંઘતા ઝડપાઈ ગયા હતા અને આટલા બંદોબસ્ત વચ્ચે પણ લોકો ત્યાં આત્મવિલોપન કરવા પહોંચી જતા પોલીસમાં નાસભાગ છે તે મચી જવા પામી હતી। જો તેની વાત કરવામાં આવે તો ત્યારે જ વહેલી સવારે 3 વાગે 7 લોકોને બગદાણા નજીકથી વાડી વિસ્તારમાંથી પોલીસ દ્વારા ડિટેઇન કરી લેવામાં આવ્યા હતા। ત્યારબાદ છે પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો તેવી પણ ચર્ચા છે કે હવે કોઈ પ્રોગ્રામ છે તે નહીં થાય, પરંતુ કોળી સમાજમાં જે રોષ વ્યાપ્યો છે, નવનીત બાલદિયાને જે મારવામાં આવ્યો છે, જેને લઈને સુરતથી પણ જે આગેવાનો છે તે દોડી આવ્યા હતા અને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો। આ સમગ્ર જે વિષય બન્યો છે ત્યારબાદ હવે જે છે તે ભાવનગરમાં રાજકારણ છે તે ગરમાયું છે। ગઈકાલે જે હીરાભાઈ સોલંકી છે, જેને કોળી સમાજના દિગ્ગજ નેતા માનવામાં આવે છે, તેઓ ભાવનગર ખાતે પહોંચ્યા હતા અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય છે, ભાજપના પ્રવક્તા છે જીતુ વાઘાણી, તેની ઓફિસે પહોંચ્યા હતા અને જીતુ વાઘાણી આ સમગ્ર જે મીટિંગ થઈ હતી તેના ફોટા સોશિયલ મીડિયામાં મૂક્યા હતા અને ત્યારબાદ છે તે કોળી સમાજમાં નારાજગી ફેલાઈ હતી। સોશિયલ મીડિયામાં છે તે જીતુ વાઘાણી ટ્રોલ થયા હતા અને તેમજ કોળી સમાજના જે નેતા છે, રાજુલાના ધારાસભ્ય છે હીરાભાઈ સોલંકી, તેઓ પણ ટ્રોલ થયા હતા। આ સમગ્ર ઘટનાક્રમ થયા બાદ 10 મિનિટ પછી હીરાભાઈ સોલંકીએ ફરીથી આ ફોટા છે તે તેના ફેસબુકમાં મૂક્યા હતા અને તેમાં તેણે ચોખવટ કરતા જણાવ્યું હતું કે મારા મત વિસ્તાર જે અમરેલી રાજુલામાં જે આવેલો છે ત્યાંના પ્રભારી છે જીતુભાઈ, એટલા માટે હું તેની મુલાકાતે ગયો હતો, તેમ તેને ચોખવટ કરવાની ફરજ પડી હતી। આ મામલે છે ખાનગી ન્યૂઝ ચેનલે ગઈકાલે હીરાભાઈ સોલંકી જે છે તેનું ફોન ઉપર છે ઇન્ટરવ્યુ લીધું હતું અને તેમાં હીરાભાઈ સોલંકીએ છે તે વિગત આપતા જણાવ્યું હતું કે આજે આત્મવિલોપનનો જે પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો, જે આયોજન થયું હતું, કે જે નિર્ણય લેવામાં આવ્યો છે તે ભાવનગરના એક કોંગ્રેસના જે નેતા છે તેનો આમાં હાથ છે। ત્યારબાદ એન્કર તેને પૂછે છે કે કોણ છે તે નેતા, ત્યારે તેઓ જણાવે છે કે પૂર્વના જે ધારાસભ્ય છે સેજલબેન, તેની સામે ચૂંટણી લડ્યા હતા તે છે। ત્યારબાદ ફરી વખત પૂછવામાં આવે છે કે તેનું નામ શું છે, એટલે બાજુમાંથી કોઈ કહે છે કે બળવંતભાઈ। ત્યારબાદ હીરાભાઈ પણ બોલે છે કે બળવંતભાઈ નામના જે વ્યક્તિ હતા તેના દ્વારા છે તે લોકોને ચડાવવામાં આવ્યા છે અને કોંગ્રેસના જે આગેવાન છે તે આ કરાવી રહ્યા છે। પરંતુ જે આ બળવંતભાઈ નામ લેવામાં આવે છે તે બળદેવભાઈ સોલંકી છે, ભાવનગર જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા છે। અમે સીધા તેની પાસે પહોંચ્યા છીએ અને તેની સાથે જ વાત કરીશું। કોળી સમાજના યુવા ચહેરા છે, યુવા આગેવાન છે। બળદેવભાઈ નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે હીરાભાઈ જે સોલંકી છે તેમણે એવો આક્ષેપ કર્યો છે ખાનગી ન્યૂઝ ચેનલમાં કે બગદાણા ખાતે જે આત્મવિલોપનનો આ પ્રોગ્રામ હતો તેમાં બળદેવભાઈનું છે તે આમાં રસ લઈ રહ્યા છે અને તેણે આ પ્રોગ્રામ કરાયો છે। શું છે સમગ્ર વિગત, શા માટે તમારી ઉપર છે તે આંગળી ચિંધાઈ રહી છે? પહેલા તો જે શૈલેષભાઈ મકવાણા જેવો છે એમને બગદાણા ખાતે આત્મવિલોપનનું પગલું ભરવા માટેનો પ્રયત્ન કર્યો। આ પ્રયત્નને હું ખૂબ જ નિંદા કરું છું। કોઈ પણ આંદોલન હોઈ શકે, પરંતુ પોતાના આત્મનો દાહ દેવો અને કોઈ પણ ન્યાય મેળવવો એ સાચો રસ્તો નથી। હું આપના માધ્યમથી સમાજના તમામ યુવાનોને અને સમાજના આગેવાનોને વિનંતી પણ કરું છું, આવનારા દિવસોની અંદર જે આ ભારતીય જનતા પાર્ટીના ભાવનગર શહેરના કુંભારવાડાના વોર્ડના પૂર્વ પ્રમુખ અશોકભાઈ શૈલેષભાઈ મકવાણા જે છે એ મને જાણવા મળ્યું કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને સક્રિય કાર્યકર્તા છે। એમણે જે પગલું ભર્યું એ ખૂબ જ ગંભીર બાબત છે, આવું ન થવું જોઈએ। જે રીતે તમે મને અત્યારે જણાવો છો કે મારું નામ લેવામાં આવ્યું છે, ગઈકાલે જ મારી વાત ન્યૂઝ 18ના માધ્યમથી થઈ હતી, ત્યારે મને જાણવા મળ્યું કે અમારા આદરણીય પ્રમુખ અને ગુજરાતના કોળી સમાજના પ્રમુખ એવા હીરાભાઈ સોલંકીએ આવું વાત કરી છે। મેં ઊંડાણપૂર્વક તપાસ કરી હતી ત્યારે મને ચોક્કસ જાણવા મળ્યું કે આ બાબતને મને વ્યક્તિગત રીતે ટાર્ગેટ કરી અને કોઈ પણ વ્યક્તિ હીરાભાઈને કહેતા હોય તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે। હું ચોક્કસપણે આપને પણ વિનંતી કરું છું કે સમાજની અંદર રાજકારણ ન હોઈ શકે, આ બાબતથી આપણે સૌને અવગત કરવા જોઈએ। હીરાભાઈ અગાઉ પણ કીધું છે કે નવનીતભાઈ વાળા મુદ્દાની અંદર આખોય સમાજ એક છે, આમાં કોઈ પણ ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કે કોઈ પણ ફ્રન્ટ રાજકીય પાર્ટીના નથી। હીરાભાઈના નેતૃત્વની અંદર જે કાંઈ પણ ન્યાય મળે એ સરકારમાં રજૂઆતો પણ થઈ છે, ત્યારે ચોક્કસપણે મને હીરાભાઈ ઉપર સંપૂર્ણ ભરોસો છે કે નવનીતભાઈને અને સમાજને જે કાંઈ પણ ન્યાય મળવાનો થતો હશે એમની આગેવાનીમાં મળશે।
અચ્છા બળદેવભાઈ, ખાસ કરીને જે આત્મવિલોપન માટેનું જે લિસ્ટ જે વાયરલ થયું હતું તેમાં પણ અનેક ભાજપના આગેવાનો છે, કોંગ્રેસના પણ આગેવાનો છે, આમ આદમી પાર્ટીના પણ આગેવાનો છે. જે આ સમગ્ર જે ઘટના સર્જાઈ છે તેમાં ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી પક્ષ ભૂલીને કોળી સમાજ એક થયો હતો. હીરાભાઈ છે તે જ્યારે મહુવા ખાતે હનુમંત હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને તેણે એક હાંકલ કર્યો હતો, કોળી સમાજના તમામ નેતાઓ એક થયા હતા. તો પછી હવે શા માટે કોંગ્રેસની વાત છે તે હીરાભાઈ કરે છે? ચોક્કસપણે 13 કે 14 નામો હતા. એમાં મોટા ભાગે ગણીએ તો ભારતીય જનતા પાર્ટીના લોકો હતા. એમાં ખાસ કરીને જોઈએ તો ભાવનગર તાલુકાના યુવા મોરચાના ઉપપ્રમુખ, પછી પૂર્વમાં સેજલબેનનો જે વિસ્તાર છે, જે અમારા વડીલ પ્રમુખ સાહેબે કીધું કે સેજલબેનના વિસ્તારની સામે ચૂંટણી લડ્યા હતા. સેજલબેનના વિસ્તારની અંદર કોર્પોરેશનની ચૂંટણી લડેલા મહિલા આગેવાન પણ હતા. પછી જેણે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો ગેટે જઈને, એ પોતે ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા છે. બીજા 3 જે છે એ ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તાઓ છે, 2 આમ આદમી પાર્ટીના લોકો છે અને 2 કોંગ્રેસના છે. હવે જે 2 કોંગ્રેસના આગેવાનો છે એ સીધી રીતે અખિલ ભારતીય કોળી સમાજના બંને યુવા પ્રમુખો છે, શહેરના અને જિલ્લાના. તો કંઈક ને કંઈક ભારતીય જનતા પાર્ટીના લોકો આમાં છે, કોંગ્રેસના લોકો છે, આમ આદમી પાર્ટીના લોકો છે. તો એ વાતને હું તથ્ય વિહોણી ગણું છું. સૌ લોકોએ સમાજનો જે લાગણી હતી એ લાગણીને દર્શાવવા માટે થઈ અને સોશિયલ મીડિયાની અંદર એક પ્લેટફોર્મ તૈયાર કર્યું હતું. અચ્છા બળદેવભાઈ, ખાસ કરીને વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં છે, ગઈકાલે હીરાભાઈ સોલંકી છે તે ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય છે, સરકારના પ્રવક્તા છે, જીતુભાઈ વાઘાણી, તેને મળ્યા હતા. શું આ મિટિંગમાં નક્કી થયું હોય કે બળદેવભાઈ ઉપર આક્ષેપ કરવાનું તેવું તમને લાગે છે? ચોક્કસપણે તમે કડીઓ જોડો છો, એ કડીમાં હું ને જીતુભાઈ કદાચ જોડાતા હોઈ શકીએ. કારણ કે જીતુભાઈનો જે મત વિસ્તાર છે પશ્ચિમ વિધાનસભા, એ જ વિસ્તારમાંથી હું આવું છું. હું એમનો મતદાર છું. એ જ વિસ્તારથી હું મારા મતદાતાઓનું પ્રતિનિધિત્વ પણ કરું છું. જીતુભાઈ જે છે એ અમારા આદરણીય ધારાસભ્યશ્રી છે, સરકારનો એક ભાગ છે, બહુ બુદ્ધિશાળી વ્યક્તિ છે. સમાજની અંદર ભાગલાઓ કઈ રીતે પડે અને કેમ એનું પોતાની રાજનીતિના ચોખા જે છે એ શેકાઈ શકે, આ બાબતની એમની હંમેશા નીતિ રહી છે. એટલે ચોક્કસપણે કદાચ એવું હોઈ શકે કે એ બેઠક થઈ ત્યારબાદ મારું વ્યક્તિગત ટાર્ગેટ કરવાનો કોઈ એજન્ડા હોઈ શકે. પણ હું આપના માધ્યમથી ફરી વખત કહું છું કે જે નવનીતભાઈનો વિષય છે એમાં હંમેશા પહેલેથી, જ્યારે હીરાભાઈ સોલંકી અમારા આદરણીય પ્રમુખ ગુજરાત પ્રદેશ કોળી સમાજના છે, ત્યારે એમની આગેવાનીમાં, એમની લીડરશિપની અંદર કોળી સમાજને ન્યાય અપાવવાની વાત ચાલુ રહી છે. એમાં મારું કોઈ પણ એવું સ્ટેન્ડ ન હોઈ શકે કે જેની કારણે સમાજની અંદર કોઈ રાજકારણ આવે, ભાગલાઓ પડે. ચોક્કસપણે અમને વિશ્વાસ છે હીરાભાઈ સોલંકી સમાજને ન્યાય અપાવીને રહેશે. અચ્છા બળદેવભાઈ, કોળી સમાજમાં ગુજરાતની આટલી મોટી વસ્તી છે, આટલા લોકો ધારાસભ્ય છે, એક સામાન્ય મારામારીની ઘટનામાં ન્યાય મેળવવા માટે સમાજના આટલા 15થી વધુ ધારાસભ્યો, 3થી વધુ સંસદ સભ્યો, તેને ગાંધીનગર સુધી દોડી જવું પડે, તે કેટલું તમે યોગ્ય માનો છો? ચોક્કસ તો નવનીતભાઈ ઉપર જે બનાવ બન્યો છે આ ગુજરાત સરકારના માટે શરમજનક વિષય છે. જે રીતે મારામારી કરવી, જે રીતે દાગ બેસાડવા માટે થઈ અને ધોકા, પાઇપ વડે હુમલાઓ કરવાને એમના વિડીયો વાયરલ થવા, મારવામાં મને ખ્યાલ છે જ્યાં સુધીમાં 9 આરોપીઓ છે. 9 આરોપીઓમાંની અંદર અલગ અલગ જ્ઞાતિના છે, કોઈ ચોક્કસ આહિર સમાજના તમામ વ્યક્તિઓ હોય એવું મને દેખાતું નથી. પરંતુ જે રીતે મારવામાં આવ્યો છે ખૂબ જ ગંભીર બાબત છે. સરકારે આમાં ચોક્કસ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવું જોઈએ કે જે કોઈ પણ આરોપીઓ હોય એ કોઈ પણ વર્ણના હોય કે કોઈ પણ વર્ણના વ્યક્તિ ઉપર આવો હિચકારો હુમલો થતો હોય તો કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ આદરણીય સરકારશ્રીનું છે. આદરણીય 8 પાસ ચોપડી જે છે ગૃહપ્રધાન છે એનું છે. આ તમામ લોકોએ ગુજરાતની અસ્મિતાને ડાઘ ન લાગે એવું કામ કરવું જોઈએ. પરંતુ દાડા દિયા આપણે જોઈએ છે તો ભાવનગરની કથળતી હાલત કે અઠવાડિયાની અંદર 1-2 મર્ડરો સતત થતા હોય છે, આવા હિચકારા 307 જેવા હુમલાઓ થતા હોય છે, ત્યારે ચોક્કસ સરકારની અંદર અમારા સમાજના જે આગેવાનો છે, વડીલો છે, 15 ધારાસભ્યો, 3 સાંસદ, એક દિલ્હીથી પ્રધાન છે, કેન્દ્રીય મિનિસ્ટર છે નીમુબેન, આવા બધા લોકો સરકારશ્રીને રજૂઆત કરવા ગયા હતા અને અમને અમારા આગેવાનો ઉપર સંપૂર્ણ ભરોસો છે જ્ઞાતિના બેઝ ઉપર કે અમારા કોળી સમાજના જેટલા 15 ધારાસભ્યો, 3 સાંસદો છે એ ચોક્કસપણે
ન્યાયની વાત કરશે, ન્યાય અપાવીને જમશે. અચ્છા બળદેવભાઈ, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આમાં જે આ એક બાજુ કોળી સમાજ છે, હીરાભાઈ સોલંકી છે, તેઓ પણ ભાજપ સાથે જોડાયેલા છે. સાથે જ સામા પક્ષે જેની ઉપર ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે, માયાભાઈ જે આહિર છે, લોક ડાયરા કલાકાર છે, તેનો દીકરો જયરાજ આહિર છે. માયાભાઈ પણ ભાજપ સાથે અત્યારે જોડાયેલા છે. તેમનો દીકરો જયરાજ છે તે પણ તળાજા તાલુકા યુવા ભાજપનો પ્રમુખ છે. શું તમને લાગે છે કે આ કેસમાં છે તે ભાજપ છે તે બંનેને છાવરી રહી છે, અથવા તો ન્યાય છે તે નવનીતને યોગ્ય મળશે? ચોક્કસપણે જે આપણે વાત કરી કે હીરાભાઈ જે છે, જીતુભાઈ જે છે, પછી હર્ષભાઈ સંઘવી છે, સીએમ છે, જયરાજભાઈ જે છે, માયાભાઈ છે, આ બધા લોકો જે છે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. આ જે વિષય બન્યો છે એમાં સરકાર પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે. એસઆઈટીની રચના થઈ અને 10-15 દિવસ થયા છે. અમને અમારા આગેવાનો ઉપર જે ભરોસો છે એ હંમેશા કાયમ છે. એમણે જે એસઆઈટીની નિમણૂક કરી છે એ એસઆઈટી તાત્કાલિક ધોરણે કંઈક એનું સ્ટેન્ડ દેખાડે, જેથી કરી અને સમાજને ખબર પડે કે જે 15 ધારાસભ્યો અને 3 સાંસદો જે છે એ સીએમને રૂબરૂ મળી અને રજૂઆત કરવા ગયા હતા એનું ક્યાંક ન્યાયકાલી વલણ આવ્યું છે. તો આપણે સાંભળ્યા હતા ભાવનગર જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના જે નેતા છે, તેમણે પણ કહ્યું છે કે મારું નામ છે તે ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યું છે. ભાજપ કોંગ્રેસ આમાં હોય ને અમે હંમેશા સમાજના કામમાં સમાજ સાથે જ હોય. આ મામલે છે તે ગઈકાલે આ લોકોની અટકાયત કરવામાં આવી હતી. તેમાંના જે એક વ્યક્તિ છે પરેશભાઈ મેર, તેઓ ભાવનગરના નવાગામ ચિલોડાના સરપંચ છે, તેમજ ભાવનગર તાલુકા યુવા ભાજપના ઉપપ્રમુખ છે, તેમજ ગીતાબેન મેર છે જે ભાજપના મહિલા અગ્રણી છે. તેઓ બંનેને પણ આ સમગ્ર ઘટનાક્રમ થયો ત્યારે છે તે ચોખવટ કરવાની ફરજ પડી હતી. તેઓ શું કહી રહ્યા છે પેલા તેને પણ સાંભળો. હું ગીતાબેન મેર, અમે જે 11 તારીખે કાબેજી ગ્રુપ ઉપર લાઈવ થયા હતા અને સમાજ સાથે અત્યાચાર થઈ રહ્યો છે તેના વિશે ચર્ચા કરી રહ્યા હતા અને એકબીજાએ પ્રસ્તાવ મૂક્યો કે ભાઈ સમાજને ઝડપથી ન્યાય મળે તો આપણે શું કરવું. એટલે અમે આ કાર્યક્રમ બનાવ્યો કે આપણે આત્મવિલોકન કરીએ બગદાણા ખાતે જઈ, અને અમે આ બીજે દિવસે વિડીયો મૂક્યો. બીજા ભાઈઓએ ઇન્ટરવ્યૂ આપ્યું અને તે દિવસથી અમે ભાવનગર છોડી જતા રહ્યા હતા. અમે ફક્ત સમાજની લાગણી માટે આ પગલું ભર્યું છે, કોઈ રાજકીય આમાં નથી. અને હાલમાં હું પણ ભાજપની સક્રિય કાર્યકર છું, એટલે આમાં રાજકારણ મહેરબાન કરીને ન લાવો. ફક્ત અને ફક્ત સમાજની લાગણીને લઈને આમ અમે કર્યું છે. જય કોળી સમાજ. મારું નામ પરેશભાઈ ગોરધનભાઈ મેર, ભાવનગર તાલુકા યુવા મોરચા ઉપપ્રમુખ ભાજપ અને અખિલ ભારતીય કોળી સમાજ ભાવનગર જિલ્લા મહામંત્રી. અમે 11 તારીખે એક મેસેજ વાયરલ કર્યો હતો કે અમે 15 તારીખે 11 વાગે આત્મવિલોકન કરીશું બગદાણા મુકામે. એ અમે સ્વયં કોળી સમાજની એક નાતે અમને કોળી સમાજને ભાઈ અમારો નવનીતભાઈને ન્યાય મળે એ માટે કીધું. આમાં કોઈ રાજકારણ નથી. હું ભાજપનો ઉપપ્રમુખ છું ભાવનગર તાલુકાનો અને અખિલ ભારતીય કોળી સમાજ ભાવનગર જિલ્લા મહામંત્રી છું. અમે સ્વેચ્છાએ રીતે આ કર્યું છે. આમાં કોઈ રાજકારણ ન હતા, કારણ કે આ એક નવનીતભાઈને ન્યાય મળે તે માટે અમે પગલું ભર્યું છે. તો આપણે સાંભળ્યા હતા બંને જે ભાજપના અગ્રણીઓ છે, તેઓ પણ આમ આત્મવિલોપનનો જે પ્રોગ્રામ છે તેમાં જોડાયા હતા અને તેઓએ કહ્યું હતું કે અમે સમાજના લીધે અમે આવ્યા છીએ, કોઈ પણ રાજકારણ છે તે અમે કર્યું નથી. આમ જે હીરાભાઈ સોલંકી દ્વારા નિવેદન કરવામાં આવ્યું હતું, જેને લઈને હવે રાજકારણ ગરમાયું છે અને કોળી સમાજમાં પણ બે ફાંટા પડતા જોવા મળી રહ્યા છે. જોવું રહ્યું આગામી સમયમાં હવે આ કેસમાં શું નવા વળાંકો આવે છે. જોવું રહ્યું કે કોળી સમાજમાં હવે જે નારાજગી વ્યાપી છે તેને લઈને કોળી સમાજ છે તે કેટલો સામે પડે છે, કે કેટલો હવે નવનીત બાલદિયાને છે તે ન્યાય સામે આવે છે, કે પછી હવે નવું રાજકારણ છે તે તૈયાર થઈ રહ્યું છે. નવનીત બાલદિયા હવે સાઈડમાં રહી ગયો છે તેવું લોકો કહી રહ્યા છે અને આ વર્ચસ્વની જે લડાઈ છે તે હવે શરૂ થઈ રહી છે. તેમાં પણ ગઈકાલે હીરાભાઈ સોલંકી છે તે જીતુ વાઘાણી છે તેને મળ્યા હતા. ત્યારબાદ આ સમગ્ર ઘટનાક્રમ સર્જાઈ રહ્યો છે તેવું કોળી સમાજના જે લોકો છે તેના મોઢે છે મોઢા એટલી વાતો થઈ રહી છે. જોવું રહ્યું આગામી સમયમાં નવનીત બાલદિયાને હવે ન્યાય મળે છે કે પછી ઘીના ઠામમાં ઘી પડે છે તે તો આવનારો સમય જ કહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.